તો કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત છે। લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે। વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ પણ હવે ભાજપમાં જોડાયા છે, જેમાં કોંગ્રેસ અગ્રણી નરેશ વળવી અને ભગવાન ભરવાડ પણ ભાજપમાં જોડાયા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા। વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેશભાઈ અને ઉમરગામના સક્રિય કોંગ્રેસી કાર્યકર શ્રી ભગવાનભાઈ ભરવાડ એમના વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે માનનીય મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે અને જે રીતે સમગ્ર વિશ્વમાં ભારતનું જે એક વિકાસ મોડલ તરીકે નામ થયું છે એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને નરેન્દ્રભાઈની વિકાસ યાત્રામાં જોડાવા માટે એમણે સૌએ સંમતિ આપી છે અને સાથે સાથે શુભેચ્છા પણ આપી છે। જનતા પાર્ટીમાં જોડાવા માટે થઈને અમારે આપણા યશસ્વી વડાપ્રધાનની જે વિકાસલક્ષી યોજનાઓ છે અને એમની જે કામ કરવાની જે એમની રીત છે એમાં પ્રોત્સાહિત થઈને, અને એ સિવાય હું ફક્ત ને ફક્ત વલસાડ જિલ્લામાંથી ફક્ત ને ફક્ત કનુભાઈ દેસાઈના જે કામ કરવાની રીત છે, એમના જે નિર્ણયો લેવાની એમની દ્રઢતા છે, એમને હું પ્રેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। ટીમ કોંગ્રેસી ટીમ જે હતી બધું અમે વિચારીને આ પગલાં ભર્યા છે કે ભાઈ જે વિકાસ કર્યો છે ખરેખર કોંગ્રેસના રાજમાં થયો જ નથી। એ વિચારથી અમે આજે ઉમરગામ તાલુકાના મોટાભાગના માજી સરપંચો, તાલુકા પંચાયતના માજી સભ્યશ્રીઓ, કોંગ્રેસની મહિલા પ્રમુખશ્રી બધા અમે વિચાર કરીને આજે વિધિવત માનનીય મંત્રીશ્રીના હાથે આજે અમે